इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ન્યૂઝ રૂમ લાઈવ થી। સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર આજે આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની અંદર આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે। 2026-27 ને લઈને આજે તમામ જાણકારીઓ મળવાની છે કે ગુજરાતને કયા ક્ષેત્રમાં ફાયદો થશે અને કોને કેટલો શું લાભ મળશે। ગુજરાત વિધાનસભામાં આજે 2026-27 માટેનું વાર્ષિક बजेट रजू थवानुं छे। महत्वनुं छे कि नाणामंत्री तरीके कनुभाई देसाई सतत 5मी वखत गृह में बजेट रजू करवा जई रह्या छे अने राज्यनुं बजेट अंदाजे 4 लाख करोड़ रूपियानुं रहेवानी शक्यता व्यक्त करवामां आवी रही छे। जो आ आंकड़ो हकीकतमां साबित थाय तो गुजरातना इतिहासमां एक मोटुं अने विस्तृत बजेट गणाशे। तो आ साथे ज राज्यनुं सौथी मोटुं बजेट 3.70 लाख करोड़ रूपियानुं छे। तो आ एटले ज के बजेटना कदमां आशरे 12 થી 15% વધારો જોવા મળી શકે છે। આવતા વર્ષની આર્થિક યોજનામાં માળખાગત વિકાસ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રોમાં વધુ ફાળવણી થવાની શક્યતાઓ છે। રાજ્ય સરકાર દ્વારા ચાલુ યોજનાએ વધુ મજબૂત કરવામાં આવશે અને આ સાથે જ તમામ બજેટની અંદર ચર્ચાઓ થશે અને વિકાસનો રોડમેપ પણ તૈયાર થશે। तो आ विषय पर વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અમદાવાદથી જોડાઈ ગયા છે જતીન। જતીન, શું છે અત્યારે હાલ બજેટને લઈને સામે આવી રહ્યું છે? કયા કયા ક્ષેત્રે શું શું ફાયદો થશે જણાવો। નાણામંત્રી આજે 5મી વખત જ્યારે આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને બજેટમાં જ્યારે જ્ઞાન મોડલ કેન્દ્ર હશે કે શું નહીં તે વિશેની શું માહિતીઓ સામે આવી રહી છે જતીન? गुजरात विधानसभा बजेट सत्र 2026 और 27 जो बजेट सत्र है अंदाजपत्र है नाणामंत्री कानुभाई देसाई द्वारा आज विधानसभा फ्लोर पर मूकवामां आवशे। सतत 5मी वखत कानुभाई देसाई बजेट सौथी वधु वखत अंदाजपत्र रजू करवानो रेकॉर्ड रघुभाई वाड़ा त्यारबाद नितिन पटेल अने हवे कानुभाई देसाई सतत 5मी वखत बजेट એટલે કે અંદાજપત્ર જે છે તે 2026 અને 27 માટેનું જે છે તે પ્રસ્તુત કરશે। આજે બપોરે લગભગ 12 વાગે તેઓ જે છે તે વિધાનસભાના મુખ્ય દ્વાર ઉપર જે છે તે પોતાના સાથી મંત્રીઓ સાથે બજેટ અંદાજપત્ર લઈ અને વિધાનસભાના ફ્લોર પર જે છે પહોંચશે। ત્યાં તે મીડિયાના મિત્રોને જાણકારી આપશે બજેટ વિશે અને ત્યારબાદ તેઓ જે છે लगभग 12:30 વાગ્યાની આસપાસ અંદાજપત્ર જે છે તેમના દ્વારા રજૂ કરવામાં આવશે। લગભગ 1.5 કલાકથી 1.5 કલાક જેટલો સમય જે છે અંદાજપત્રમાં લાગશે। અંદાજપત્રની અંદર ખાસ કરીને જો વાત કરીએ તો ઘણા બધા વિષયો ધ્યાન આપવામાં આવશે કેમ કે 2030માં કોમનવેલ્થ ગેમ્સ જે છે તે અહીંયા જે છે તે આયોજિત થવાની છે। ત્યારે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કઈ રીતે ડેવલપ કરવું એના ઉપર વિશેષ ફોકસ આપવામાં આવશે। ત્યારબાદ જે આસપાસનો અને જે અર્બન એરિયા છે જે જગ્યા ઉપર કોમનવેલ્થ ગેમ્સ રમાવાની છે તે વિષયને ખાસ કરીને ધ્યાને જે છે તે આપવામાં આવશે। મહિલાઓ અને બાળકો માટે અને જે છે તે ધ્યાન આપવામાં આવશે। શિક્ષણ અને આરોગ્ય ખાતા ઉપર પણ વિશેષ મહત્વ જે છે સાથે સાથે જો વાત કરીએ તો लगभग बिल्कुल केम के गई वक्त जो बजेट सत्र की जो बात करें तो 3,90,000 करोड़ ત્યારે આ વખતે કરોડથી પણ વધુનું બજેટ સત્ર રહેવાની શક્યતા જે છે ત્યારે આ વખત મોટું જે છે જી દેખાય આજે લગભગ 12:30 વાગ્યાની આસપાસ તેમના દ્વારા અંદાજપત્ર બજેટ માટેનું રજૂ કરવામાં આવશે। 2026 અને 27 માટેનું બજેટ જે છે તે કાનુભાઈ દેસાઈ દ્વારા તે રજૂ કરવામાં આવશે। 2025 અને 26 માટે જે રજૂપત્ર જે અંદાજપત્ર જે રજૂ કરવામાં આવ્યું છે કાનુભાઈ દેસાઈનું તે લગભગ 3,90,000 કરોડનું જે બજેટ પત્ર હતું તેમાં ખાસ કરીને સૌથી જો વાત કરીએ તો વિકસિત ગુજરાતના ફંડ માટે લગભગ 50,000 ફંડની જે શું છે કૃષિ ક્ષેત્રે શું ફાયદો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું બદલાવ છે, આ વિષયો ઉપર શું સામે આવી રહ્યું છે જતીન?
જતીન, યુવાઓ માટે શું છે, મહિલાઓ માટે શું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર શું બદલાવ છે, કૃષિ ક્ષેત્રે શું વિકાસ થશે, શું સામે આવી રહ્યું છે, કોમનવેલ્થમાં શું છે? પત્ર જે છે તે હજુ રજૂ થવાનું બાકી છે, પરંતુ ચોક્કસથી આશાઓ છે કે મહિલાઓ અને ખાસ કરીને બાળકો માટે અને શિક્ષણ માટે એક અલગથી જે છે તે વિશેષ કદાચ આ વખતે ધ્યાન આપવામાં આવે. જ્યારે 2023માં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે એના માટે થઈને એક અલગથી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગથી વિશેષ ફંડ જે છે તેની અંદર આપવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. બાકી અંદાજપત્ર 12:30 વાગે રજૂ થવાની છે. ચોક્કસ માહિતી તો અંદાજપત્ર રજૂ થયા બાદ જ જે છે તે મળી શકે તેમ છે. અત્યારે વહેલા ખૂબ જ પુખ્ત માહિતી હોય છે. અંદાજપત્ર જ્યારે રજૂ થશે ત્યારબાદ જ સમગ્ર વિગતો જે છે તે બહાર આવી શકે તેવી શક્યતા છે. પરંતુ ચોક્કસથી જે રીતે મેં જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ માટે, મહિલાઓ માટે, બાળકો માટે, બેરોજગારીનો દર કઈ રીતે ઓછો થાય તેના માટે, ઉદ્યોગો એકમોને વિકસાવવા માટે આ તમામ જેટલા પણ જે સેક્ટર છે આ તમામ સેક્ટર ઉપર ધ્યાન આપવામાં આવશે. આરોગ્ય સેક્ટરને કઈ રીતે વધુ મજબૂત બનાવવું તેને ધ્યાન આપવામાં આવશે. એમાં વૃદ્ધિ કેટલા ટકા દેખાઈ રહી છે, કેટલા ટકાનો વધારો દેખાઈ રહ્યો છે? જતીન, શું સામે આવી રહ્યું છે કે આટલા ટકા બજેટ વધવાથી કેટલા લોકોને ફાયદો થશે અને કેટલા લોકોને આની અંદર ફાયદાની અંદર શું મળશે તે હવે તો જાણવાનું રહેશે, પરંતુ તમે જે માહિતી આપી એ હવે બજેટ રજૂ થયા પછી જ ખ્યાલ આવશે. ખૂબ આભાર આપનો જતીન માહિતી આપવા માટે. ધન્યવાદ.